મિત્રો સોના ચાંદીના ભાવના સૌથી મોટા સમાચાર આવી ગયા। ઐતિહાસિક આસમાની સપાટીએથી નીચે આવ્યા સોના અને ચાંદીના ભાવ। આ બાજુ ઇઝરાયલનો જો બાઇડનને બે ટૂંક જવાબ। ઇઝરાયલના લેબનોન ઉપર ભયાનક તાજા હુમલામાં કુલ 700થી વધુ લોકોના મોત થયા બાદ હજુ પણ હુમલા ચાલુ રાખ્યા છે। ઇઝરાયલે લેબનોનમાં ઘૂસવા મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની ચેતવણી ઇઝરાયલે અવગણી દીધી છે અને હેઝબુલ્લાને સાફ કરીને જ જંપશું તેવો હુંકાર કરી દીધો છે। આ બાજુ અનેક દેશોની સીઝ ફાયરની કોશિશો વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફરી એકવાર અણુ યુદ્ધની ધમકી આપતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। જીઓપોલિટિકલ સંજોગો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, રોજે રોજ ભયાનક બનતા જાય છે। જેણે સોનાને ભાવને આપેલો સપોર્ટ અને જીડીપી ડેટા જે અમેરિકાના આવ્યા તેણે પણ સપોર્ટ આપ્યો। ફેડ ચેરમેનની આગામી સ્પીચમાં રેટ કટ નીતિ મામલે પોઝિટિવ ટોન, તેને પરિણામે સોનું ફરીથી ઉછળી ગયું છે, મજબૂત થઈ ગયું છે। ગઈકાલે જાહેર થયેલા અમેરિકન જીડીપી ડેટા અપેક્ષા મુજબ આવ્યા, પરંતુ જે ક્વાર્ટરલી ડેટા છે તે પાછલા ક્વાર્ટર કરતાં ઘણા ઉછળીને આવ્યા છે, વધીને આવ્યા છે, જેણે સોનાના ભાવને એક રીતે ફરીથી સપોર્ટ આપી દીધો। તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 3 દિવસથી જે ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત વધઘટનો માહોલ છે, ત્યારબાદ ઉછળી ગયેલો ડોલર ઇન્ડેક્સ ફરીથી નરમાઈ બતાવી રહે છે। ચાંદીના ભાવનો 5 વર્ષનો ચાર્ટ જોઈએ તો ફરીથી ચાંદીના ભાવે તેજી તરફ આગળ વધીને છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ભીષણ વધઘટ અને 12 વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો। છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ $32.78 આસમાની સપાટીએથી ચાંદી ગબડી અને $31.58 સુધી નીચે આવી ગઈ। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $31.58 નીચામાં અને $32.06 ઊંચામાં જોવા મળી હતી। ચાંદીના ભાવના સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ આ મુજબ છે। જે પહેલો રેઝિસ્ટન્સ છે $31.81, તેની આસપાસ અત્યારે ચાંદીના ભાવ રમી રહ્યા છે અને જે ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર છે ચાંદીના ભાવના, તે હજુ આજે ચાંદી ખૂબ મજબૂત હોવાનું અને સ્ટ્રોંગ બાય ઝોનમાં હોવાનું ઇન્ડિકેટ કરી રહ્યા છે। ચાંદીના ભાવનો આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે $32.59 ફર્સ્ટ રેઝિસ્ટન્સ અને નીચામાં $31.59 સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે। આ બંને લેવલ પાર કરે તો ચાંદી ઉપર અથવા નીચેની તરફ ગતિ કરી શકે છે અને ચાંદીના ભાવના MCX માટેના ઇન્ટ્રાડે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ તેમજ બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 92,633 સ્ટ્રોંગ પીવોટ પોઈન્ટ સપોર્ટ છે, તેની નીચે ચાંદી સેલ કરી શકાય ને તેની ઉપર આવતા 92,984 ઉપર ચાંદીમાં બાય કોલ। ચાંદીના આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદી આજે વેચાઈ રહી છે $31.78 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા $90,773 1 કિલો 999, $92,823 999, જીએસટી પ્રતિ કિલોએ $93,573 અને ચાંદી MCX $92,123 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં ભીષણ તેજી બાદ વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ $1,000નો ઘટાડો જોવા મળ્યો। ઉપલા મથાળેથી સસ્તી થઈ ચાંદી। સોનાના ભાવની વાત કરીએ, ઓલ ટાઈમ ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ નવી ઊંચાઈએ ફરીથી પહોંચી ગયું સોનું। સોનાએ $2685ની ઓલ ટાઈમ સપાટી બનાવી લીધી છે। આવું પહેલાં ક્યારેય નથી થયું। સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો અનુકૂળ ઇકોનોમિક પરિબળો અને જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી સોનાના ભાવમાં છેલ્લા 17 દિવસથી આગ ઝરતી તેજીનો માહોલ છે। છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ભયંકર ઝડપે આગળ વધ્યા સોનાના ભાવ 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં $145નો તોતિંગ ઉછાળો। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $2700 નજીક પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં કરેક્શન આવ્યું અને વધ્યા મથાળેથી $25નો ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવની આજના દિવસની રેન્જ $2661થી લઈ $2674 વચ્ચે જોવા મળી। આ બંને સપાટીઓ વચ્ચે હાલ અથડાઈ રહ્યું છે સોનું।
અને ફેડ દ્વારા જે અનઅપેક્ષિત રેટ કટ થયો ત્યારબાદ જીઓપોલિટિકલ સંજોગોનો સપોર્ટ મળ્યો અને ચાઇનીઝ સ્ટિમ્યુલસ પેકેજ હવે યુએસ જીડીપી ડેટા અને ફેડ ચેરમેન પોવેલ તરફથી પણ પોઝિટિવ સિગ્નલ આવતા સોનાના ભાવમાં મજબૂતાઈ યથાવત રહી છે. સોનું અત્યારે સેફ હેવન એસેટ તરીકે માંગ વધતા સતત આગળ વધી રહ્યું છે. તેમાં છેલ્લી 24 કલાકમાં બિલવાળા સોનાના ભાવમાં તોતિંગ ઉછાળા બાદ વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3000 રૂપિયાનો કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો. વધ્યા મથાળેથી સસ્તું થયું સોનું. સોનાના ભાવના મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો હજુ આજે પણ આ ઇન્ડિકેટર સોનું મજબૂત હોવાનું અને સ્ટ્રોંગ બાય ઝોનમાં હોવાનું કહી રહ્યા છે, પરંતુ અત્યારે સોનું ઓવરબાઉટ સ્થિતિમાં પહોંચી ગયું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ $2685 જે હજુ પાર નથી થયો અને સ્ટ્રોંગ સપોર્ટ નીચામાં $2654 છે. આ બંને સપાટીઓ વચ્ચે સોનું અથડાઈ શકે છે અને MCX માટે ઇન્ટ્રાડે સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 75,356 એક સ્ટ્રોંગ લેવલ છે. નીચામાં 75,269 તોડે તો સોનામાં સેલ કોલ અને ઊંચામાં 75,443 ઉપર બાય કોલ લઈ શકાશે. આજે જાહેર થનારા US PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા અપેક્ષા કરતાં જો વધુ આવશે તો સોનાના ભાવ ઉપર દબાણ વધી શકે, પરંતુ જો અપેક્ષા કરતાં નીચે આવશે તો ડોલર ઇન્ડેક્સમાં કડાકો અને સોનાના ભાવમાં ફરીથી એક તેજીનો માહોલ મજબૂત બનતો જોવાઈ શકે છે. ને આજે 27 સપ્ટેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ અને વિથ GST સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહ્યો છે 77,900 રૂપિયા. 22 કેરેટ સોનું વેચાઈ રહ્યું છે 72,670 રૂપિયા અને 24 કેરેટ વિથ GST 78,100ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં થોડો ઘટાડો કરેક્શન રૂપી જોવા મળ્યો છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાણીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ ભયંકર મોંઘું થયા બાદ સોનામાં મામૂલી કરેક્શન રૂપી ઘટાડો આજે જોવા મળ્યો. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર, ગોધરામાં 78,400 સુધી પહોંચી ગયા બાદ 24 કેરેટ વિથ GST સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 300નો ઘટાડો જોવા મળ્યો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના ભાવ તમે જોઈ રહ્યા છો. તમારા શહેરનું નામ આ લિસ્ટમાં ન હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ ઊંચી સપાટીએથી સોનાના ભાવમાં થોડો ઘટાડો, પરંતુ સોનું હજુ મજબૂત. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈ મોટી વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટ કરો. અને આગળ જે વધઘટો થઈ રહી છે, જે સંજોગો અસર કરી રહ્યા છે તેને લઈને સોનું ક્યારે કેટલું સસ્તું થઈ શકે, મોટો ખુલાસો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર એનાલિસિસ વિડીયોમાં આવશે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી આવી માહિતી રોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.